Hello student, welcome to Biology by Neha Patel, Standard 12th, Chapter number 7, ઉદ્વિકાસ, આજનો લેક્ચર નંબર 13. તો આજથી આપણે ટોપિક નંબર 7.8 ભણવાની શરૂઆત કરીશું. ઉદ્વિકાસનો સંક્ષિપ્ત અહેવાલ. ઉદ્વિકાસ જે કઈ રીતે થયો છે એનો ટૂંકમાં તમને થોડોક અહેવાલ આપે છે કે સૌથી પહેલાં કેવા સ્વરૂપોનો ઉદ્ભવ થયો, તેમાંથી ધીમે ધીમે કયા વર્ષો પહેલાં આખો તમારો સમયગાળો, સાથે સાથે કયા પ્રકારના સજીવો ઉદ્ભવ્યા છે, એમાંથી કઈ રીતે નવા નવા સજીવોની ઉત્પત્તિ થતી ગઈ, એ માહિતી જે અત્યાર સુધીમાં આપણે મેળવેલી છે એ અહીંયા આપણે જોઈશું. ખાસ અહીંયા આ ટૉપિક છે એમાં જે મેં નોટ્સ બનાવી છે એ ધ્યાનમાં રાખી અને જ તમે આ ટૉપિક કરશો, કારણ કે એમાં ઘણા બધા જે સમયગાળો છે એની સાથે સાથે કયા પ્રકારના સજીવો ઉદ્ભવ્યા છે MCQ માટે થઈને જ્યારે પણ આવે છે ત્યારે કન્ફ્યુઝન વધારે રહે છે. એટલે આપણે તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 137 પર ટોપિક નંબર 7.8 ટેક્સ્ટબુક તો તમારે સાથે રાખવાની જ છે. સાથે આ નોટ્સ જોઈ અને વિડીયો જોતાં જોતાં તમારે આ ટોપિક તૈયાર કરવાનો છે. બને તો આગળ પણ મેં કહ્યું છે કે તમારે જાતે નોટ્સ બનાવશો તો વધારે સારું રહેશે તમારી રીતે, બરાબર. ઘણા વાર અમુક સ્ટુડન્ટ અથવા અમુક ટીચર્સ દ્વારા કંઈક આના માટે ટ્રીક આપવામાં આવતી હોય છે એ તમે ફોલો કરી શકો છો. મેં અહીં કોઈ ટ્રીક આપેલી નથી. હું માત્ર ને માત્ર તમને અહીંયા કઈ રીતે દરેક ટોપિક ટેક્સ્ટબુકનો આપ્યો છે એ અહીંયા સમજાવી રહી છું, અને બેટર છે કે એ જ રીતે યાદ રાખો, કારણ કે ટ્રીકમાં ઘણીવાર અમુક શબ્દો છે એ કન્ફ્યુઝન થઈ શકે છે. ચલો, સૌથી પહેલાં તો આપણે તમને સૌપ્રથમ કોષીય જીવન એની ઉત્પત્તિ કઈ રીતે થઈ એના પર જઈએ. એટલે સૌપ્રથમ, કારણ કે આપણે એમ સમજીએ કે જીવનની ઉત્પત્તિ તો એમાં સૌથી પહેલો એક કોઈ એવો કોષ બન્યો હશે કે જે સજીવ તરીકે વર્તતો હોય, તો એ આપણો બેઝિક ત્યાંથી શરૂઆત કરીએ, પછી ધીમે ધીમે જટિલતા કઈ રીતે વધતી જાય છે એના પર વાત કરીએ છીએ. તો લગભગ 2000 મિલિયન વર્ષ પહેલાં સૌપ્રથમ કોષીય જીવન પૃથ્વી પર જોવા મળ્યું. તો અહીંયા આ ક્વેશ્ચન યાદ રાખીશું કે સૌપ્રથમ કોષીય જીવન એટલે કે કોષ ધરાવતો, ધારો કે એક જ કોષ કે જે સજીવ તરીકે વર્તતો હોય એ કેટલા 2000 મિલિયન વર્ષ પહેલાં આપણને જોવા મળ્યું છે. અહીંયા મિલિયન યર્સ અગો એના માટે થઈ, એટલે જ્યાં પણ આમ મિલિયન વર્ષ પહેલાં એવો શબ્દ આપ્યો છે તો એના માટે ટૂંકમાં આપણે મિલિયન, તમને ટેક્સ્ટબુકમાં આપેલું જ છે, યર્સ અગો એટલે MY એ શબ્દ લખેલો હોય તો એ યાદ રાખીશું કે કારણ કે વારે વારે આ 3 વર્ડ છે એ રિપીટ થાય છે કે આટલા મિલિયન વર્ષ પહેલાં, આટલા મિલિયન વર્ષ પહેલાં, બરાબર. આપણે ઉદ્વિકાસ આજથી આટલા વર્ષ પહેલાં, તો તમને કહે છે કે આજથી 2000 મિલિયન વર્ષ પહેલાં સૌપ્રથમ કોષીય જીવન અસ્તિત્વમાં આવ્યો છે. તો અહીંયા પણ 2000 અને પ્રથમ કોષીય જીવન એ તમારે યાદ રાખવાનું રહેશે. બાકી બધાના આંકડાની પાછળ આપણે MYA એટલે કે આટલા મિલિયનર્સ અગો પહેલાં આ વસ્તુ થઈ છે એ યાદ રાખીશું. ચલો, તો એના પર જઈએ. એટલે પહેલો મેં શબ્દ અહીંયા જે લખી રાખ્યો છે રેડ હેડિંગ, તો આ બધો પોઈન્ટ જ્યાં સુધી બીજો પોઈન્ટ સેકન્ડ નંબર નથી આવતો ત્યાં સુધીનું બધું એમાં સમાવેશ થાય છે કે સૌપ્રથમ કોષીય જીવનનું અસ્તિત્વ આવ્યું કઈ રીતે હશે. એના માટે તમને એ કહે છે કે પહેલાં મહાણુઓનું નિર્માણ થયું છે. આગળ આપણે જોઈ જ ગયા છીએ કે સૂક્ષ્મ અણુઓ છે એમાંથી પહેલાં એકદમ સૂક્ષ્મ અણુઓ બન્યા હશે, એમાંથી મહાણુઓ બન્યા હશે. કયા મહાણુઓની વાત કરીએ કે જેમ કે પ્રોટીન બન્યા હશે, કાર્બોહાઈડ્રેટ્સ બન્યા હશે, લિપિડ્સ, બરોબર છે. આ બધા જ મહાણુઓની વાત કરે છે સ્વતંત્ર રીતે. એનો મતલબ કે સૌપ્રથમ, સોરી તમને દેખાતું નથી, હું લખી જાઉં છું, સૌપ્રથમ આ બધા જ જે મહાણુઓ છે એ નિર્માણ પામ્યા હશે. તો અહીંયા આપણે કહીએ છીએ કે સૌપ્રથમ આ બધા પ્રોટીન નિર્માણ પામ્યું, કાર્બોહાઈડ્રેટ નિર્માણ પામ્યું, લિપિડ્સ, આ બધાનું નિર્માણ થયું. આના પહેલાં સૂક્ષ્મ અણુઓ પહેલાં બન્યા હતા. પ્રોટીન છે તો એના પહેલાં એમિનો એસિડ બની ગયું, એમિનો એસિડ ભેગા થઈને પ્રોટીન બને છે, પહેલાં મોનોસેકેરાઇડ બને છે, બધા ભેગા થઈને કાર્બોહાઈડ્રેટ્સ બને છે, ફેટી એસિડ અને સાથે ગ્લિસરોલ ભેગા થઈને લિપિડ બને છે. પણ આ મહાણુઓ પહેલાં અસ્તિત્વમાં આવ્યા, બરાબર. પછી આ જે મહાણુઓ છે એ જોડાયા ખરા, ઇનશોર્ટ આ મહાણુઓના જોડાવાથી એક સ્વરૂપ તૈયાર થયું, પરંતુ એ હજુ અકોષીય સમૂહ હતા. એનો ઇનશોર્ટ પ્રોટીન છે એની સાથે ધારો કે કાર્બોહાઈડ્રેટ જોડાઈ જાય છે, પરંતુ આ કોષ નથી બનતો. આ જે બને છે એ કેવું સ્વરૂપ છે? અકોષીય. એટલે સૌથી પહેલાં મહાણુઓ, પછી આ અકોષીય સ્વરૂપ, પછી આ બધા જે ઘટકો છે એની ફરતે રસ સ્તર ધરાવતો ઘટક બન્યો.
હવે રસસ્તર આપણે ખબર છે કે આ મહાઅણુઓમાંથી જ બને છે, કારણ કે આ પણ રસસ્તર છે બે મહાઅણુઓનું સંગઠન છે, પ્રોટીન અને લિપિડનું. પછી અહીં કોષ કેન્દ્ર આવે છે. ધારો કે અહીંયા બધી અંગિકાઓનું નિર્માણ થાય છે, એ પણ બધા મહાણુઓની જ બનેલી છે. પરંતુ જ્યારે આ રીતે રસસ્તર ધરાવતી રચના બની તો એને આપણે પ્રથમ કોષીય જીવન અસ્તિત્વમાં આવ્યું એવું કહી શકાય. તો અહીંયા પ્રથમ કોષીય જીવન 2000 મિલિયન વર્ષ અગાઉ નિર્માણ પામ્યું, આ રીતે નિર્માણ પામ્યું હશે. બરાબર. પછી આમાં તમને કહે છે કે આમાં જે સૌ પ્રથમ કોષ હશે, પહેલાં આ કોષ કેવો હશે તો એ O2 મુક્ત કરવાની ક્ષમતા ધરાવતો, જેવું પ્રકાશ સંશ્લેષણમાં છે એવું. એટલે કહેવા એવું માગે છે કે પહેલાં એવો કોષ હશે કે જે પોતે જાતે પોતાનો ખોરાક ક્યાંક બનાવી શકતો હશે, જેવું આપણે ક્લોરોફિલનો ઉપયોગ કરી અને થાય છે એવું. તો જુઓ અહીંયા હવે આપણે જઈ રહ્યા છીએ તો તમને ખબર પડે છે કે આ કોષીય જીવન પ્રથમ જે 2000 મિલિયન વર્ષ અગાઉ નિર્માણ પામ્યું એ કઈ રીતે પામ્યું? તો સૌપ્રથમ મહાણુઓ નિર્માણ પામ્યા, એમાંથી અકોષીય સમૂહ બન્યા, એમાંથી રસ ધરાવતા કોષોનું શું થયું? નિર્માણ થયું. એનો મતલબ કે પ્રથમ કોષીય સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. હવે આ કોષ છે એ સજીવ તરીકે વર્તો તો એવું કઈ રીતે કહી શકાય? તો એમાંના કેટલાક કોષો જે O2 મુક્ત કરવાની ક્ષમતા ધરાવતા હતા, અને આ પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણમાં થતી જે પ્રકાશ પ્રક્રિયાના તબક્કા જેવી હતી. આપણે પ્રકાશ સંશ્લેષણ વિશે ભણી ગયા છીએ કે એમાં બે પ્રક્રિયા છે, પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા. પ્રકાશ પ્રક્રિયા કે જે દરમિયાન સૂર્યપ્રકાશની શક્તિ એનું સ્થાપન થાય છે, અને એ પ્રક્રિયા દરમિયાન જ O2 શું થાય છે? રિલીઝ થાય છે, એટલે કે O2 મુક્ત થાય છે. તો આવી જ પ્રક્રિયા આ કોઈ કોષ કરી શકતો હતો. તો કોષ તો નિર્માણ પામ્યો, પરંતુ જ્યારે કોષ પોતે શક્તિ મેળવી શકતો હોય અને O2નું બહાર ઉત્પાદન કરી શકતો હોય, એનો મતલબ કે તે પોતે પોષણ જાતે મેળવી શકે છે અને પોતે આવી ચયાપચય ક્રિયા કરી શકે છે. એનો મતલબ કે એક જીવંત સ્વરૂપ તરીકે વર્તી શકે છે, કે જે એક કોષીય સજીવ તરીકે પણ વર્તી શકે એવું કહી શકીએ. જેમ કે આપણે અમીબા એક કોષ જ છે, બરાબર છે. આગળની વાત કરીએ છીએ કે પ્રકાશ પ્રક્રિયામાં જે પ્રક્રિયા થાય છે પાણીના અણુનું વિયોજન, કે જે દરમિયાન સૂર્યપ્રકાશને ગ્રહણ કરવાથી યોગ્ય ક્રમિક પ્રકાશગ્રાહી રંજક દ્રવ્યો દ્વારા તેના વહન થવાની ક્રિયા થતી હતી. તો ઇન શોર્ટ આ બધું જ જે વસ્તુ આપી છે એ પ્રકાશ સંશ્લેષણમાં છે. છતાં પણ હું તમને બતાવું છું કે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી હતી, આમાંથી કોઈ એવો કોષ કે જે પ્રકાશ સંશ્લેષણમાં જેવી ક્રિયા થતી હતી એવી જ ક્રિયા કરી શકતો હતો. તો પ્રકાશ સંશ્લેષણના બે તબક્કા છે, એમાં એક પ્રક્રિયા છે પ્રકાશ પ્રક્રિયા અને બીજી પ્રક્રિયા છે અંધકાર પ્રક્રિયા. અંધકાર પ્રક્રિયા કે જેને જૈવ રાસાયણિક પ્રક્રિયા કહેવાય છે, કે જેના દરમિયાન ગ્લુકોઝનું શું થાય છે? નિર્માણ. પ્રકાશ પ્રક્રિયા દરમિયાન જે સ્ટેપ થાય છે, સૌથી પહેલાં આપણને ખબર છે કે પ્રકાશ છે એનું ગ્રહણ થઈ શકે. એનો મતલબ કે સૂર્યપ્રકાશ છે એનું સ્થાપન થાય છે. તો આ સ્થાપન થાય છે કોના દ્વારા? તો સમજી શકાય કે જે પ્રકાશગ્રાહી સંકુલ, પ્રકાશગ્રાહી સંકુલ કોનું બનેલું છે? આ બધું તમે મારા પ્રકાશ સંશ્લેષણવાળા ટોપિકમાં સમજી શકો. વિવિધ પ્રકારના રંજક દ્રવ્યો જેવું કે ક્લોરોફિલ. તો ઇન શોર્ટ કોઈ એક કોષ એની અંદર ક્લોરોફિલ જેવા ઘટકો હતા કે જે સૂર્યપ્રકાશની શક્તિ છે એને ગ્રહણ કરી શકે, એનું સ્થાપન કરી શકે. આ પ્રક્રિયા દરમિયાન એક ક્રિયા થાય છે પાણીનું પ્રકાશ વિયોજન. કારણ કે અહીંયા જે પાણી હાજર છે એનું વિઘટન થાય છે, એટલે H2O O2 અને 1/2 આ O2નું જે પ્રકાશ વિભાજનની પ્રક્રિયા છે, O2 અને 2H+ આ રીતે અહીંયા મુક્ત થાય છે. તો અહીંયા જે O2 છે આ પ્રક્રિયાની અંદર થાય, તો આ રીતે અહીંથી O2 શું થાય? મુક્ત થાય. બરાબર છે. તો અહીંયા આ જ પ્રક્રિયા થઈ. જો તમને કહે છે કે આ પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણમાં થતી પ્રકાશ પ્રક્રિયા, તો આ પ્રકાશ પ્રક્રિયા એના તબક્કા જેવી હતી, જેમાં કઈ ક્રિયા થતું હતું? તો પાણીના અણુનું વિયોજન થતું હતું. જે આપણે અહીંયા જોયું કે પાણીનો અણુ એનું શું થાય છે? વિયોજન થાય છે. એ વિયોજન કઈ પ્રક્રિયા દ્વારા થાય? સૂર્યપ્રકાશના ગ્રહણ કરવાથી. એટલે સૂર્યપ્રકાશ અહીંયા ગ્રહણ થાય તો એને કારણે અહીંયા ક્લોરોફિલના અણુ છે એમાં રહેલા ઘટક કે જે સૂર્યપ્રકાશને ગ્રહણ કરે અને ત્યાં રહેલા પાણીનું શું કરે? વિયોજન કરે. બરાબર. અને એ તમને કહે છે કે આ યોગ્ય ક્રમિક પ્રક્રિયા છે. પ્રકાશગ્રાહી રંજક દ્રવ્યો, એવા રંજક દ્રવ્યો કે જે પ્રકાશનું ગ્રહણ કરી શકતા હતા, એના દ્વારા આ પ્રક્રિયા થાય છે. એટલે ઇન શોર્ટ અહીંયા તમને પ્રથમ કોષીય જીવન વિશેની વાત કરી. હવે તમને કહે છે કે ઇન શોર્ટ એક કોષ કે સજીવ તરીકે વર્તી શકતો હતો. એટલે અહીંયા નોટ્સ ફરી અહીંયા ધ્યાન રાખું છું, પોઝ કરીને તમે લખી શકો. આ પ્રથમ
કોષીય જીવનની વાત છે. ટેક્સ્ટબુકની એક લાઈન જ જઈ રહ્યા છીએ, ટેક્સ્ટબુક સાથે રાખીને જોજો, પરંતુ અહીંયા પોઈન્ટ પાડું છું, એક પણ લાઈન મેં વધારાની લખેલી નથી. ખાસ ધ્યાનથી આ પોઈન્ટ સમજજો. હવે તમને કહે છે કે એક કોષી સજીવ, ઇન્સોટા કોષીય જીવન અસ્તિત્વમાં આવ્યું એટલે એક કોષી સજીવ હતો. હવે એક કોષી સજીવ, એમાં એક કોષ હતો, એ ભેગા થઈને હવે કેવું સ્વરૂપ બન્યું? બહુકોષી સ્વરૂપ બન્યું. એટલે પહેલાં એક કોષ એ જ સજીવ તરીકે વર્તતો હતો, પછી એકથી વધુ કોષો ભેગા થયા, અને હવે જે કોષો ભેગા થાય છે પછી આપણને ખબર છે કે જેના કારણે પેશીનું નિર્માણ થાય છે. પેશીય સ્વરૂપ ધરાવતા ઘટકો આવે, પછી પેશી ભેગી થઈને પેશીતંત્ર ધરાવતા સજીવો આવ્યા, પછી પેશીતંત્ર ભેગા થઈને અંગ ધરાવતા સજીવો, પછી અંગતંત્ર સ્તરીય સજીવો. ઇનશોર્ટ આ બધા એકથી વધુ કોષો ધરાવે છે. ઇનશોર્ટ એક કોષમાંથી બહુકોષી સજીવ અસ્તિત્વમાં આવ્યું. તો અહીંયા આપણે આ રીતે કરી શકીએ કે પ્રથમ કોષીય જીવન કેટલા 2000 મિલિયન યર્સ અગો અસ્તિત્વમાં આવ્યું. આ કોષીય જીવન એટલે કે એક કોષી સજીવો જ કહી શકાય. આ એક કોષી સજીવ એમાંથી પછી શું બન્યું? બહુકોષી સજીવ. તો અહીંયા સમજી શકાય કે અહીં એક કોષ એ સજીવ તરીકે વર્તતો હતો, પછી બે કોષ ભેગા થાય છે ધારો કે, તેનો મતલબ કે પેશી બની શકે. પછી પેશીમાંથી આપણને ખબર છે પેશી તંત્ર ધરાવતા સજીવો બની શકે, એમાંથી અંગ ધરાવતા કે અંગતંત્ર. આ બધા જ ધરાવતા સજીવો કે જેને આપણે એવા કહીએ બહુકોષી, કારણ કે એમાં કોષોની સંખ્યા એકથી વધારે છે. બરાબર છે. પછી તમને જુઓ, તમારા પોઈન્ટ પર જ જઈએ. બહુકોષી સજીવો આપણને ખબર છે કે પહેલાં અપૃષ્ઠવંશીઓનું નિર્માણ થયું. તો હવે અહીંયા 500 મિલિયન વર્ષ અગાઉ અપૃષ્ઠવંશીઓનું શું થયું? ઉદ્ભવ થયો. બરાબર છે. પછી તમને એમ કહે છે કે 350 મિલિયન વર્ષ અગાઉ કોનો? જડબાવિહીન માછલી ઉદ્ભવી. માછલી પણ જે જડબાવિહીન હોય એવી. અને એ સમય દરમિયાન જ અહીંયા પ્રાણીઓની વાત કરી રહ્યા છીએ, તો અહીંયા વનસ્પતિની વાત આવે છે, એટલે આની આજુબાજુ જ. છતાં પણ 320 મિલિયન વર્ષ અગાઉ સમુદ્રની શેવાળ અને કેટલીક વનસ્પતિઓનું નિર્માણ થયું. અહીંયા પણ ફરી મેં રિપીટ કર્યું છે, મિલિયન યર્સ અગો, મિલિયન વર્ષ અગાઉ. એટલે આ બધું યાદ ન રાખો, તો આપણે ખાલી આંકડો જ યાદ રાખીએ કે 2000 કોષીય જીવન, પછી એક કોષીમાંથી બહુકોષી બન્યા, પછી અપૃષ્ઠવંશી જડબાવિહીન માછલીઓ. તો અપૃષ્ઠવંશીઓ 500 મિલિયન વર્ષ અગાઉ, જડબાવિહીન માછલી 350 મિલિયન વર્ષ અગાઉ, અને સમુદ્રની શેવાળ અને કેટલીક વનસ્પતિ એ 320 મિલિયન અગાઉ અસ્તિત્વમાં આવી હશે. બરાબર છે. તો આ રીતે અહીંયા ખબર છે ધીમે ધીમે આંકડો ઘટતો જાય. જો 2000, પછી 500, પછી 350 અને પછી 320. 4 શબ્દ થયા. ચારેય સાથે બીજું શબ્દ યાદ રાખવાનું. કોષીય જીવન 2000 વર્ષ પહેલાં, અપૃષ્ઠવંશી, પછી જડબાવિહીન માછલી, અને અહીંયા સમુદ્રની શેવાળ અને કેટલીક વનસ્પતિ. ચલો, હવે તમને વનસ્પતિઓની વાત આવી છે, તો પહેલાં આપણે વનસ્પતિઓ વિશે જ વાત કરી લઈએ કે વનસ્પતિઓ છે એ જમીન પર આવનાર સૌ પ્રથમ સજીવ હતા. એટલે અહીંયા આ પણ યાદ રાખવાનું કે પ્રાણીઓ આવ્યા એ પહેલાં તમને એમ કે સૌથી પહેલાં વનસ્પતિનું નિર્માણ થયું હશે કે પ્રાણીઓનું? તો અહીંયા કહેવા માગે છે કે વનસ્પતિઓ છે એ જમીન પર આવનાર સૌપ્રથમ સજીવ હતા. કારણ કે પહેલાં તો આપણે આગળ પણ સમજી ગયા છીએ, જ્યારે પણ પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ સ્ટાન્ડર્ડ 11માં સમજ્યા, તો આપણને ખબર છે કે પહેલાં બધા જ સજીવો છે એ જલજ હતા. ઇન શોર્ટ, ફાઇટોપ્લેન્કોટ્સ અને ઝૂપ્લેન્કોટ્સ જે આપણે કહીએ છીએ સૂક્ષ્મ, એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓ એના જે સૂક્ષ્મ સ્વરૂપો, વનસ્પતિનું સૂક્ષ્મ સ્વરૂપ જેને ફાઇટોપ્લેન્કોટ્સ કહેવાય છે, જેને તમે વનસ્પતિ પલ્વકો કહો ગુજરાતીમાં, અને ઝૂપ્લેન્કોટ્સ એનો મતલબ કે પ્રાણી પલ્વકો જે કહીએ છીએ, એ વનસ્પતિ અને પ્રાણીઓના સૂક્ષ્મ સ્વરૂપ હતા, પણ એ પાણીમાં જ હતા. ધીમે ધીમે બધા પાણીમાં જ સજીવો અસ્તિત્વમાં આવ્યા. એટલે એમ નથી કહેતા કે પ્રાણીઓ અસ્તિત્વમાં જ નહોતા, પ્રાણીઓ હતા, પણ પ્રાણીઓ ક્યાં હતા? પાણીમાં જ હતા. જમીન પર આવનાર પહેલાં પાણીમાં બંને વસ્તુ હતી, વનસ્પતિ પણ પાણીમાં હતી અને પ્રાણીઓ પણ પાણીમાં જ અસ્તિત્વમાં આવ્યા. એટલે તમે આ રીતે કહી શકો કે જે આપણો પોઈન્ટ છે અહીંયા હું તમને ફરી એકવાર થોડું દોરીને સમજાવું. ધારો કે તમને એમ કહે છે, અહીંયા આપણી જલજ પાણીની વાત કરીએ, અહીંયા જમીન છે, બરાબર છે. તો વનસ્પતિ અને પ્રાણીઓ બંને પહેલાં જલજ જ હતા, પણ સૌ પ્રથમ
વનસ્પતિ છે સૂક્ષ્મ અને પછી એમાંથી વિવિધ સ્વરૂપ થઈ અને બધી વનસ્પતિઓ છે એ પહેલાં જમીન પર આવી, આવું કે છે. તમે થોડું ચિત્ર યાદ રાખો તો ઇન શોર્ટ પહેલાં બધા જ સજીવો જલજ હતા. સજીવો એટલે કે વનસ્પતિ પણ જલજ હતી, પ્રાણી પણ જલજ હતી. સ્થળ ઉપર એટલે કે જમીન પર આવનાર પ્રથમ સજીવો વનસ્પતિ હતા કે પ્રાણી? તો અહીં તમારે કહેવાય પહેલાં વનસ્પતિ. હવે તમારે યાદ કઈ રીતે રાખવાનું? કારણ કે હું તમને આઈડિયા આપું અહીંયા કે પ્રાણીઓનો ખોરાક શું છે, વનસ્પતિ પર આધાર રાખે છે. તો પહેલાં વનસ્પતિ આવી હોય તો જ પ્રાણીઓ પછી આવી અને એના ખોરાક તરીકે ઉપયોગ કરી અને જીવંત રહી શકે. એટલે પહેલાં એમનો ખોરાક આવી ગયો એટલે પહેલાં વનસ્પતિ આવી. એ ઉદાહરણ તરીકે તમને દર્શાવું છું. થોડુંક આ રીતે ડ્રોઈંગ સાથે સમજતા રહીશું તો આપણને થોડુંક માઇન્ડમાં ક્યારેક ક્વેશ્ચન પૂછાય તો યાદ રહે, એટલે આ રીતે તમને કરાવું છું. બોર્ડ હોય તો આનાથી પણ વધારે મજા આવે, પણ અત્યારે રેકોર્ડિંગ માટે મારા માટે બોર્ડ ત્યાં અવેલેબલ નથી સ્કૂલે જવું, એટલે હું ઘરેથી આ રીતે રેકોર્ડ કરું છું. પણ બને એટલો આપણે આવો ટ્રાય કરીએ. ચલો, તો વનસ્પતિઓ છે એ જમીન પર આવનાર સૌપ્રથમ સજીવ હતા. ખબર પડી ગઈ? હવે જ્યારે આપણે એમ કીધી કે પહેલાં વનસ્પતિઓ આવી, જ્યારે પ્રાણીઓ જમીન પર આવ્યા ત્યારે વનસ્પતિઓ જમીન પર ખૂબ જ પથરાયેલી હતી. ફરી આપણે ફિગર પર આવી જ જઈએ, મારી સામે જ છે, સોરી અહીંયા, કે પહેલાં વનસ્પતિ જમીન પર આવી ગઈ. આ જમીનનું લેવલ દર્શાવું છું મેં તમને, બરાબર. અને હવે પ્રાણીઓ આવ્યા ત્યારે પહેલાં વનસ્પતિનું અહીંયા ખાસું સામ્રાજ્ય પથરાઈ ગયું હતું, એટલે પ્રાણીઓ માટે ખોરાક તૈયાર જ હતો, એમ સમજી લો. ચલો આગળ જઈએ. હવે અહીંયા વનસ્પતિઓની અહીં જે વાત હતી અહીંયા આટલી અહીંયા પૂરી કરે છે. આ જે માછલીનું અહીંયા આપણે છોડેલું એ ફરી અહીંયા આપણે પકડીએ છીએ. સમજાય છે? અહીંયા વચ્ચેનો એક પોઈન્ટ તમને એવું લાગે કે આટલો પોઈન્ટ છે અહીંયા, આટલો પોઈન્ટ એ આપણે વનસ્પતિઓ માટે કરેલો છે. 320 મિલિયન વર્ષ અગાઉ સમુદ્રની શિવાળ અને કેટલીક વનસ્પતિઓ જોવા મળી. તો આ બધી સમુદ્રમાં એટલે કે જલજ હતી. પછી આ જલજ વનસ્પતિ જમીન પર આવી, પછી જમીન પર એ ખૂબ જ વિકાસ પામી, પછી એ ખૂબ જ વિકાસ પામી ગઈ, પથરાઈ ગઈ, પછી પ્રાણીઓ આવ્યા. તો આટલી વનસ્પતિની વાત કરી. પણ અહીંયા પ્રાણીઓમાં આપણે જો અકોષી સ્વરૂપ, બહુકોષી, અપૃષ્ઠવંશી એટલે પ્રાણીઓની વાત કરીએ છીએ, જળબાવિહીન માછલી એટલે પ્રાણીની વાત કરીએ, તો ફરી પાછી અહીંયા માછલીઓ પર આવી જઈએ. ખબર પડી ગઈ? તો ક્રમ આ જ. વારે વારે બોલીશ, તમને એમ થાય કે મેડમે કંટાળો લેવડાવી દીધો, પણ તમારે જેટલી વાર વધારે સાંભળશો એટલી વાર યાદ રહેશે. કોષીય જીવન 2000 વર્ષ અગાઉ, પછી એક કોષીમાંથી બહુકોષી બન્યા, પછી અપૃષ્ઠવંશીઓ 500, જળબાવિહીન માછલી 350, વચ્ચે 320 વાળું યાદ રાખો. હવે પાછું માછલી પર આવી જાઓ. તો હવે માછલીની વાત કરીએ. અહીંયા આપણે આ પોઈન્ટ ફરી માછલીથી અહીંયા માછલીની શરૂઆત કરીએ કે હવે ભારે અને મજબૂત મીનપક્ષવાળી માછલીઓ જમીન પરથી પાણીમાં પાછી ફરી શકતી હતી. બરાબર છે? હવે અહીંયા એવી માછલીઓ અસ્તિત્વમાં આવી. આપણે અહીં કીધું કે પહેલાં જે માછલી હતી એ જલજ જ હતી, પરંતુ એવી માછલી અસ્તિત્વમાં આવી કે જમીન પર આવી શકતી. ફરી જરૂર લાગે કે એમને ઓક્સિજનની જરૂર છે કે કંઈ ખોરાક, ફરી પાછી પાણીમાં જઈ શકતી. તો ધીમે ધીમે જુઓ કે માછલી એટલે આપણને પહેલાં કેવું સ્વરૂપ લાગે, પાણી જેવું જ. પણ હવે એવી મજબૂત મીનપક્ષવાળી માછલીઓ આવી કે જે જમીન પર આવી શકતી અને જરૂર પડે ફરી પાછી જઈ શકતી. તો એનો મતલબ કે થોડુંક ઉભયજીવું જેવું કહી શકાય. એટલે હવે કહી શકો કે મત્સ્યમાંથી ઉભયજીવીઓ ઉતરી આવ્યા છે. બરાબર? હવે જુઓ, ધીમે ધીમે એવું સ્વરૂપ સ્ટાર્ટ થઈ રહ્યું છે કે મત્સ્યમાંથી આપણે ઉભયજીવી તરફ જઈ રહ્યા છીએ. કારણ કે આ મત્સ્ય જળબાવિહીન માછલી પાણીમાં જ હતી, જલજ જ હતી. એવી પણ માછલીઓ અસ્તિત્વમાં આવી કે બે કરી શકે. તો તમને એનું એક ઉદાહરણ આપે છે. 1938માં દક્ષિણ આફ્રિકામાં પકડાયેલી એક મત્સ્ય જેને શિલાકાંત મનાતી હતી, એક મત્સ્ય મળી હતી જેને શિલાકાંત કહેવાતું હતું. પહેલાં આપણે એવું માનતા હતા કે શિલાકાંત નામની જે મત્સ્ય છે એ ટાઈપની જે માછલી છે એ લુપ્ત થઈ ગઈ છે, કોઈ છે જ નહીં. છતાં પણ એક માછલી એવી મળી આવી કે જે શિલાકાંત જ હતી એવું કહી શકાય છે. તો અહીં થોડુંક આપણે માછલીનું આવ્યું છે તો યાદ રાખીશું કે એવી માછલી જે ખરેખર લુપ્ત થઈ ગઈ હતી પણ 1938માં આપણને મળી કે જે શિલાકાંત હશે એવું આપણે માનીએ છીએ. પહેલાં આપણે એવું માનતા હતા કે શિલાકાંત લુપ્ત થઈ ગઈ છે, એક પણ માછલી નથી. ચલો, આ પ્રાણીઓ એ બધાને લોબફિન્સ તરીકે ઓળખવામાં આવે છે. આવા પ્રાણીઓ કે જેમાંથી પ્રથમ ઉભયજીવીઓ ઉદ્ભવ્યા. અહીં બધા એવા પ્રાણીઓ. હવે લોબફિન્સ કોને કહેવાય? જો ફિન્સ એટલે મીનપક્ષની વાત કરે છે. આપણે જે જળબાવિહીન માછલી હતી એના પછીની આ વાત કરી રહ્યા છીએ. એટલે લગભગ અહીંયા 320ની અહીં જળબાવિહીન માછલી આપણે 350 મિલિયન વર્ષની વાત કરી હતી. અહીંયા આવી જાઓ, 350 મિલિયન વર્ષ અગાઉ જળબાવિહીન માછલીની વાત કરીએ છીએ, એની જ વાત અહીંયા કરે છે. જુઓ કે 350 મિલિયન વર્ષ અગાઉ આવી ઘટના બની
કે જે મજબૂત મીનપક્ષવાળી માછલી હતી એ પાણીમાં ફરી શકતી હતી, અને એ બધાને શેના તરીકે ઓળખાય છે? લોબફિન્સ તરીકે ઓળખાય છે. લોબફિન્સ એને કહેવામાં આવે છે કે જેમાંથી પ્રથમ ઉભયજીવીઓ ઉતરી આવ્યા. બરાબર? જો અહીંયા મેં કીધું કે આ ઉભયજીવી નથી, પણ એવી માછલી છે કે જેનામાં ઉભયજીવીઓના થોડા ઘણા લક્ષણો છે, કે જે પાણીમાં રહે છે, જમીન પર આવી શકે છે, ફરી પાછી પાણીમાં જઈ શકે છે. એટલે આવી માછલીઓ જે 350 મિલિયન વર્ષ અગાઉ જ હતી એને લોબફિન્સ કહેવાય છે. અને લોબફિન્સનો મતલબ કે જે ને ઉભયજીવીઓના પૂર્વજો તમે કહી શકો કે એમાંથી કોણ ઉતરી આવ્યા? ઉભયજીવીઓ ઉતરી આવ્યા છે. બરાબર? ઉભયજીવીનો મતલબ આપણને ખબર જ છે અત્યારે એવા સજીવો કે જે જમીન અને પાણી બંને જગ્યાએ જીવંત રહી શકે. બરાબર? પરંતુ એ વખતના જે ઉભયજીવીઓ હતા, પહેલાં જે નિર્માણ પામ્યા હતા, એના અત્યારે આપણી પાસે કોઈ નમૂના બચ્યા નથી. પણ હાલમાં જે દેડકા છે, સાલામાન્ડર છે, એના પૂર્વજો એ બધા હતા. બરાબર છે? હાલમાં દેડકા અને સાલામાન્ડર હાલના ઉભયજીવી છે. પણ આ ઉભયજીવીઓ કે જે પહેલાં અસ્તિત્વમાં આવ્યા હતા એ આ દેડકા અને સાલામાન્ડરના જ પૂર્વજો હશે, પરંતુ એમના અસ્તિત્વ અત્યારે બચ્યા નથી. ઉભયજીવીઓમાંથી કયા આવ્યા? સરીસૃપો. મેં અહીંયા હાઇલાઇટ કરેલા છે એ શબ્દ તમારે યાદ રાખવાના હંમેશા. તમને પછી એક પોઈન્ટ આખો લખાઈ દઉં છું કે ક્રમ આ જ રહે. અકોષી સજીવ, એમાંથી કોષીય સજીવ, અપૃષ્ઠવંશી, પછી મત્સ્ય, એટલે આપણે મત્સ્યની વાત કરી, મત્સ્યમાંથી ઉભયજીવી, ઉભયજીવીમાંથી સરીસૃપ, સરીસૃપમાંથી વિહગ અને વિહગમાંથી સસ્તન. આ ક્રમ ક્યારેય ભૂલવાનો નહીં. તો અહીંયા આપણે અપૃષ્ઠવંશીઓની વાત કરી, પછી પૃષ્ઠવંશીઓમાં આપણે આગળ માછલીની વાત કરી, મત્સ્ય પછી આપણે લોબફિન્સ વિશે થોડી વાત કરી, પણ મત્સ્યમાંથી કોણ આવ્યું? ઉભયજીવી. ઉભયજીવીમાંથી કોણ આવ્યું? સરીસૃપ. સરીસૃપમાંથી જોજો પક્ષીઓ આવશે ને પક્ષીઓમાંથી સસ્તનો. પછી સસ્તનમાં આપણે મનુષ્ય વિશે ભણીશું. બરાબર? બહુ ઇઝી પોઈન્ટ છે. ઉભયજીવીઓમાંથી સરીસૃપ સજીવો ઉત્પન્ન થયા. હવે સરીસૃપો માટે થોડું કહે છે, એટલે મેં અહીંયા જે પોઈન્ટ કરેલો છે એ બધું સરીસૃપ વિશેની વાત છે. જો અહીંથી મેં પોઈન્ટ અલગ પાડ્યો છે. ઉભયજીવીઓનો 6 નંબર આપ્યો છે, સરીસૃપોનો અહીંયા 7th નંબર આપ્યો છે. ઉભયજીવીઓમાંથી સરીસૃપો ઉદ્ભવ્યા કે જેઓ જાડા કવચ, તો સરીસૃપોના લક્ષણો કહે છે કેવા હતા? તો એ જાડા કવચવાળા ઈંડા મૂકતા, કે જે ઉભયજીવીઓના ઈંડાની માફક સૂર્યપ્રકાશમાં સુકાઈ જ ન હતા. હવે કહેવા શું માગે છે કે ઉભયજીવીઓ છે એ જમીન પર તો રહેતા, પરંતુ એ પાણીમાં જઈ શકતા. કેમ? પાણીમાં જઈ અને ઘણીવાર ઈંડા મૂકવાનું કામ કરતા. રીઝન કે એમના જે ઈંડા હતા એ સૂર્યપ્રકાશમાં સુકાઈ જતા, એટલે એ પાણીમાં જઈ અને એ કામ કરતા. પાણીમાં જઈને ઈંડા મૂકે તો એમના ઈંડા પાણીમાં રહે, કારણ કે સૂર્યપ્રકાશ ત્યાં એમને ડાયરેક્ટ અડે નહીં. પણ હવે સરીસૃપો વિકસ્યા, કારણ કે એ જમીન પર જ ઈંડા મૂકતા અને એમના ઈંડા જે ઉભયજીવીના ઈંડાની માફક સૂર્યપ્રકાશમાં સુકાઈ જતા નહોતા, જીવંત રહેતા હતા. હજુ સરીસૃપો વિશે જ વાત કરીએ છીએ. એ સમયના જે સરીસૃપો હતા એના અત્યારે આપણી જોડે કોઈ અવશેષો બચેલા નથી, પણ હાલના સમયે આપણી જોડે જે કાચબા છે, કશ્યપ છે, મગર છે, એ બધા જોઈ શકીએ છીએ સરીસૃપોના ઉદાહરણ છે કે જેના પૂર્વજો સૌપ્રથમ જે પણ સરીસૃપ ઉદ્ભવ્યા હશે પણ એ અત્યારે હાલમાં અસ્તિત્વ ધરાવતા ન હતા. બરાબર છે? કયા વર્ષ? અહીંયા ખાસ યાદ રાખવાનું કે 200 મિલિયન વર્ષ અગાઉ 200 MYA 200 યાદ રાખો. આપણે 2000થી 200 પર આવી ગયા. 200 મિલિયન વર્ષ અગાઉ સરીસૃપો પૃથ્વી પર પ્રભાવી હતા. બહુ જ વધારે સરીસૃપો જોઈ શકાયા હતા. વનસ્પતિની વાત કરીએ તો જ્યારે વિશાળ ફર્ન્સ જે ત્રિઅંગી એ પણ ત્યાં હાજર હતા, પરંતુ આ જે ફર્ન્સ છે એ ધીરે ધીરે મૃત્યુ પામી અને કોલસાના શું બની ગયા? ભંડાર બની ગયા. એ રીતે આ જે સરીસૃપો હતા એમાંના પણ કેટલાક નાશ પામવા લાગ્યા, પણ એમાંના કેટલાક સરીસૃપો 200 વર્ષ પહેલાં મારે લખવામાં થોડી મિસ્ટેક થઈ ગઈ હતી. 200 વર્ષ નહીં, 200 મિલિયન વર્ષ પહેલાં એમાંના કેટલાક સરીસૃપો જેને ઇક્તિયોસોરસ જે સમયગાળો છે ને એ સમયના જે પણ આપણે ડાયનાસોર્સ કહીએ કે જે ઇક્તિયોસોરસ પ્રકારના હતા, જે મત્સ્ય જેવા સરીસૃપોમાં ઉદ્વિકાસ પામવા જમીન પરથી પાણીમાં પાછા ફર્યા. બરાબર છે? હવે અહીંયા ખાસ કન્ફ્યુઝ ન થતા. એમ કહે છે કે 200 અહીંયા સરીસૃપો તો તમને કીધા જ કે 200 મિલિયન વર્ષ અગાઉ સરીસૃપો પૃથ્વી પર હાવી હતા. એમાંથી સરીસૃપો એનો મતલબ કે જમીન પર જ હતા. બરાબર છે? પરંતુ એ સરીસૃપો એમાંથી બે વસ્તુ થઈ કે અમુક સરીસૃપો હતા કે જેને કહેવાય છે ઇક્તિયોસોરસ, કે જેવા એ પાછા મત્સ્ય જેવા સરીસૃપમાં ઉદ્વિકાસ પામવા એ જમીન પરથી પાણીમાં પાછા વર્યા. પણ અમુક જે હતા સરીસૃપ કે જમીન પર જ રહ્યા
અને એ ડાયનાસોર હતા. સમજાય છે? અહીંયા પોઈન્ટ તમને કઈ રીતે કહે છે જુઓ. અહીંયા સાઈડમાં હું તમને સમજાવું કે આપણે સરીસૃપ ઉપર આવીએ તો સરીસૃપો કે જે 200 મિલિયન વર્ષ પહેલાં હતા. સરીસૃપ હોય એટલે આપણે ખબર હોય કેના પર હોય, જમીન પર જ હોય. પણ આ સરીસૃપમાંથી અમુક સરીસૃપો પાણીમાં પાછા વળ્યા, અમુક જમીન પર જ રહ્યા. આ પાણીમાં કેમ પાછા ફર્યા? કારણ કે મત્સ્ય જેવા સજીવોમાં એ ફરી ઉદ્વિકાસ પામવા માગતા હતા. જે જમીન પર રહ્યા એને આપણે ડાયનાસોર્સ કહીએ છીએ અને જે પાછા ફર્યા એને ઇક્તિયોસોરસ કહીએ છીએ. અહીંયા આને ઇક્તિયોસોરસ કહીએ છીએ અને આને ડાયનોસોર્સ કહીએ છીએ. સમજાય છે? તો અહીંયા યાદ રાખવાનું કે આ ઘટના 200 મિલિયન વર્ષ અગાઉ સરીસૃપો સાથે બની હશે. તો સરીસૃપ માટે શું યાદ રાખીશું કે સરીસૃપો કે જેમના ઈંડા સૂર્યપ્રકાશમાં સુકાઈ જતા ન હતા, બરોબર છે, એમના ખાસ પૂર્વજો બીજા હાજર નથી, પણ અત્યારે જે સરીસૃપો હાજર છે કાચબા, કશ્યપ અને મગર છે આપણે અત્યારે જોઈ શકીએ છીએ. સરીસૃપો 200 મિલિયન વર્ષ અગાઉ પૃથ્વી પર પ્રભાવી હતા, એ જમીન પર જ હતા. પણ એમાંથી અમુક સરીસૃપો પાણીમાં ગયા કારણ કે એમને મત્સ્ય જેવા સ્વરૂપોમાં ઉદ્વિકાસ પામવું હતું અને એ કયા હતા? ઇક્તિયોસોરસ. અને જે સરીસૃપો જમીન પર પ્રભુત્વ જમાવ્યું એ હતા ડાયનાસોર્સ, બરાબર. અને એમાં સૌથી મોટા ડાયનાસોર્સમાં જે સૌથી મોટા ડાયનાસોર્સ હતા એ ટાયરેનોસોરસ રેક્સ. આગળ ફિગર પણ જ્યારે પણ આપણે જોઈ છે ડાયનાસોર્સનો વિકાસ છે એમાં ટાયરેનોસોરસ રેક્સ કે સૌથી મોટા ડાયનાસોર્સ હતા. MCQ માટે પણ ધ્યાન રાખશું કે જે આશરે 20 ફૂટની ઊંચાઈ ધરાવતા હતા અને એ વિશાળ ભયાનક કટાર જેવા શું ધરાવતા હતા? દાંત ધરાવતા હતા. તો અહીંયા ક્યાંય પણ ક્વેશ્ચન આવે છે કે સૌથી મોટા ડાયનાસોર્સ, બરોબર છે, એ કોણ? ડાયનાસોર્સ એટલે તમે કહી શકો કે એક પ્રકારના સરીસૃપ સજીવોનું જ સ્વરૂપ છે કે જે જમીન પર જ રહ્યું, બરોબર. તો એમાં સૌથી મોટા ટાયરેનોસોરસ રેક્સ કહેવાય છે કે જે 20 ફૂટની ઊંચાઈ ધરાવતા અને વિશાળ ભયાનક કટાર જેવા દાંત ધરાવતા હતા. ચલો અહીંયા આપણે 200 મિલિયન વર્ષથી હવે આપણે એમ કે છે કે ડાયનાસોરસ ક્યાં સુધી રહ્યા. તો આપણે જે પણ અત્યાર સુધીના જે પણ આપણને અશ્મિ વિદ્યા પુરાવા મળ્યા છે એના પરથી આપણે જાણી શકીએ કે 200 મિલિયન વર્ષ અગાઉ હતા ત્યાંથી એ 65 મિલિયન વર્ષ અગાઉ સુધી ડાયનાસોર રહ્યા. અને એ સમય દરમિયાન એટલે કે 65 મિલિયન વર્ષ પૂર્વે ડાયનાસોર એકાએક પૃથ્વી પરથી શું થઈ ગયા? અદૃશ્ય થઈ ગયા. આ જે સમયગાળો છે 200 મિલિયન વર્ષથી જે 65 મિલિયન વર્ષ એને આપણે સામાન્ય રીતે જે જ્યુરાસિક પીરિયડ કહીએ છીએ. કયો એરા? જ્યુરાસિક. એટલે જેના પરથી આપણે ડાયનાસોર માટેનું જ્યુરાસિક પાર્ક એક મૂવી પણ બનેલું. આના આપણી જે ફિગર છે એ પણ આપણે સમજીશું, એમાં પણ એ વર્ડ આવશે. તો અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું કે ડાયનાસોર્સ છે જો અહીંયા 200 મિલિયન વર્ષથી હતા અને ક્યાં સુધી? 65 મિલિયન વર્ષ પૂર્વ સુધી રહ્યા. અને 65 મિલિયન વર્ષ પૂર્વ સુધી ડાયનાસોર હતા ત્યારે એટલે કે 65 મિલિયન વર્ષ અગાઉ આપણે ક્યાંય કોઈ ડાયનાસોર પછી જોવા મળ્યા નહીં. કેમ આવું થયું? કોઈ એવો આબોહવા કે ફેરફાર થયો હશે કે જેના કારણે આ બધા ડાયનાસોર શું થયા? નાશ પામ્યા હશે. ચલો અહીંયા એક નંબર આપવામાં જરા મિસ્ટેક થઈ ગઈ, આપી દઈએ. ચલો આવી જઈએ અહીંયા. હવે સરીસૃપનું અહીંયા પૂરું થાય છે. સરીસૃપમાંથી આપણને ખબર છે વિહંગ વર્ગ કે પક્ષીઓ આવ્યા. કેટલાકનું માનવું છે કે તેમાંના મોટા ભાગના પક્ષીઓમાં ઉદ્વિકાસ પામ્યા. જે સરીસૃપ છે એમાંથી જ પક્ષીઓ ઉદ્વિકસિત થયા છે. એટલે પક્ષીઓના પૂર્વજો સરીસૃપ હશે એવું કહી શકાય છે. તે સમયે સરીસૃપ કેવા હતા? એ નાના કદના સરીસૃપો હતા અને એ નાના કદના સરીસૃપ હાલમાં પણ અસ્તિત્વમાં છે. જે પણ સરીસૃપમાં અત્યારે જે પણ છે એ બધા નાના કદના સરીસૃપો છે. ડાયનાસોર્સ છે જે બહુ જ મોટા કદના સરીસૃપો હતા, બરાબર. ડાયનાસોર્સ 65 મિલિયન વર્ષ પૂર્વે નાશ પામ્યા પછી એમાંથી ઉદ્વિકાસ થઈ અને પક્ષીઓ નિર્માણ પામ્યા. અને પક્ષીઓ તો રહ્યા જ, પરંતુ જે સરીસૃપ રહ્યા એ કદમાં નાના રહ્યા. તો જે અત્યારે પણ હાજર જે બધા સરીસૃપો છે જે કદમાં નાના હશે. પહેલાંના સસ્તનો કેવા હશે એની વાત કરીએ છીએ. હવે સરીસૃપમાંથી આપણે સસ્તન વર્ગ પર જઈએ છીએ. તો પક્ષી એટલે કે વિહંગ વર્ગમાંથી હવે કોની વાત કરીએ છીએ? સસ્તનોની વાત કરીએ છીએ. તો તમને સસ્તનોની વાત હવે કરી રહ્યા છે કે જે સસ્તન છે એટલે આપણે હવે અહીંયા સસ્તન વર્ગ પર આવી ગયા. એટલે જો ક્રમ ફરી એકવાર આપણે અહીંયા હું તમને દર્શાવી દઉં છું. તમે વિડીયો પોઝ કરી અને આ વસ્તુ લખી શકો છો. આ ક્રમ તમે યાદ રાખશો તો તમને તરત જ ખબર પડી જશે. જો અકોષીય,
એકકોષી, બહુકોષી, આ તો આપણને ખબર પડે. સૌપ્રથમ અપૃષ્ઠવંશી, પછી મત્સ્ય, સરીસૃપ, વિહગ, સસ્તન. મત્સ્ય, સરીસૃપ, વિહગ, સસ્તન. આ જ રીતે યાદ રાખવાનો ક્રમ, એટલે તમને તરત જ ખબર પડી જશે. તો હવે આપણે સસ્તનમાં વાત કરીએ કે પહેલાંના સસ્તનો છે એ કેવા હતા, તો એ છછુંદર જેવા હતા. એમાંના અશ્મિઓ નાના કદના હતા, એટલે નાના કદના અશ્મિઓ મળ્યા તો આપણે એના પર કહી શકીએ કે આવા સસ્તનો હતા. સસ્તનો અપત્યપ્રસવી હતા. અપ્રત્યપ્રસવી નહીં, સસ્તનોના પહેલાં સસ્તનોના લક્ષણો કહે છે. અપત્યપ્રસવીનો મતલબ કે એ બચ્ચાને જન્મ આપતા હતા, બરાબર છે. તે અને એટલે જે ન જન્મેલું બાળક એટલે કે ભ્રૂણીય કાળજી ધરાવતા હતા એને માતાના શરીરની અંદર સુરક્ષિત રાખતા. એટલે ન જન્મેલું બાળક માતાના શરીરની અંદર એના ગર્ભમાં સુરક્ષિત રહેતું અને પછી બચ્ચાને જન્મ આપતા. બચ્ચાને જન્મ આપનાર સજીવોને અપત્યપ્રસવી કહેવાય છે. એ સસ્તનો એ સંવેદનશીલતા અને ભયને ટાળવાની બાબતમાં ખૂબ જ બુદ્ધિશાળી હતા. હવે એમનો જોવો કે તમને બુદ્ધિનો આંક કહે છે કે સંવેદનશીલ પણ હતા, ભય હતો, એને ટાળી શકતા હતા. ઇન શોર્ટ એવો બુદ્ધિ આંક એ ધરાવતા હતા, બરાબર. સરીસૃપો ઓછા થયા ત્યારે સસ્તનોએ પૃથ્વી પર કબજો જમાવ્યો. આગળ આપણે ધીમે ધીમે કીધે કે સરીસૃપો ઓછા થઈ ગયા અને સરીસૃપો પછી સસ્તનો એણે પૃથ્વી પર કબજો જમાવ્યો. એટલે સૌથી વધારે સજીવો સસ્તન વર્ગ અત્યારે જો જટિલ સજીવ હોય કે જે ઉદ્વિકસિત થઈ અને હાજર હોય તો એ કોણ છે? સસ્તન વર્ગ છે. હવે સસ્તનો માટે કહે છે કે દક્ષિણ અમેરિકામાં સસ્તનો જેવા કે ઘોડા, હિપોપોટેમસ, રીંછ, સસલા વગેરેને મળતા સસ્તનો જોવા મળતા. અત્યારે જે ઘોડા છે, હિપોપોટેમસ છે, રીંછ છે, સસલા છે એને મળતા હોય એવા જ સસ્તનો ત્યારે બહુ વર્ષો અગાઉ ક્યાં જોવા મળતા? દક્ષિણ અમેરિકામાં જોવા મળતા. ખંડીય વિચલન આપણને ખબર છે, એને કારણે દક્ષિણ અમેરિકા એ ઉત્તર અમેરિકા સાથે જોડાયું ત્યારે આ પ્રાણીઓ ઉત્તર અમેરિકાના પ્રાણીઓ દ્વારા છવાઈ ગયા. એનો મતલબ કે જ્યારે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા જોડાયું તો ઉત્તર અમેરિકામાં જે પ્રાણીઓ હતા એ બધા દક્ષિણ અમેરિકામાં શિફ્ટ થયા અને જે આગળ જે આના જેવા જે પ્રાણીઓ હતા એના બદલે ઉત્તર અમેરિકાના પ્રાણીઓથી આખું ખંડીય વિચલન, એક ખંડમાંથી બીજા ખંડમાં સજીવો આવ્યા. પરંતુ એક જ ખંડમાં વિચલન હતું. એટલે ખાસ તમને કહે છે કે એક જ ખંડ અમેરિકા ખંડમાં જ વિચલન થયું. વિચલન આગળ શબ્દ આપણે ડ્રિફ્ટ સમજી ગયા છીએ. અચાનક જ આપણે કોઈ તક મળે, ચાન્સ મળે તો એક ખંડમાંથી અચાનક જ બધા સજીવો બીજા સમૂહમાં શિફ્ટ થાય એવું અહીં કહે છે કે દક્ષિણ અમેરિકા અને ઉત્તર અમેરિકા જોડાયું તો ઉત્તર અમેરિકાના સજીવો દક્ષિણ અમેરિકામાં આવી ગયા. પરંતુ કહે છે કે સમાન ખંડીય વિચલન, એક જ ખંડમાં વિચલન થયું છે એને કારણે જે ઓસ્ટ્રેલિયાના કોથળીધારી સસ્તનો હતા એ સમયે ટકી રહ્યા કારણ કે તેમને અન્ય સસ્તનોની સ્પર્ધા કરવી પડી નહીં, બરાબર છે. ઓસ્ટ્રેલિયામાં જે કોથળીધારી સસ્તનો આગળ આપણે એના વિશે વાત કરી એ ટકી રહ્યા કારણ કે એમને કોઈ અન્ય સસ્તનો ત્યાં બીજા હતા નહીં એટલે એમને કોઈ સ્પર્ધા કરવી પડી હતી નહીં. કેટલાક સસ્તનો હાલમાં પણ સંપૂર્ણપણે પાણીમાં જીવે છે. હવે આપણે એમ કીધું કે બધા સસ્તનો જમીન પર છે પરંતુ આપણને ખબર છે કે અમુક સસ્તનો છે એ પાણીમાં જ ઉદ્વિકસિત થયા છે અને હાલમાં પણ પાણીમાં જીવે છે જેવા કે વ્હેલ, ડોલ્ફિન, સીલ, દરિયાઈ ગાય. તો આ બધા પાણીમાં જલજ એટલે કે પાણીમાં જોવા મળતા એટલે કે જલજ સસ્તનોના ઉદાહરણ છે, બરાબર છે. ઘોડા, હાથી અને શ્વાન એના ઉદ્વિકાસની પણ એક વિશિષ્ટ ગાથા છે. ઘોડા છે તો એનો આગળ કયા પૂર્વજો છે અને શેમાંથી એ નિર્માણ પામ્યા, હાથી જેવા સસ્તનો શેમાંથી નિર્માણ પામ્યા, શ્વાન શેમાંથી, એનો પણ અલગ એક ઉદ્વિકાસ છે. પણ જો સૌથી જોરદાર, રોચક, રોમાંચક જે કહી શકાય એ જો વિકાસની કથા હોય તો કોની છે? માનવીની છે. માનવી નામનું જે સસ્તન છે એની. તો આપણે જે રીતે સસ્તન પર આવી ગયા હવે આપણે માનવીની ઉત્પત્તિ અને એના વિકાસની વાત કરીશું. પણ આજનો લેક્ચર કમ્પ્લીટલી તમને સમજાયો છે. વારે વારે તમે વિડીયો પોઝ કરી છો, ફરી એકવાર રિપીટ કરું છું. અકોષીય સ્વરૂપ, એમાંથી એકકોષી સ્વરૂપ, એમાંથી બહુકોષી, પછી એમાંથી અપૃષ્ઠવંશી, પછી એમાંથી મત્સ્ય, મત્સ્યમાંથી સરીસૃપ, સરીસૃપમાંથી ફરી પાછા અમુક સરીસૃપો પાણીમાં પાછા ફર્યા જેને ઇક્થ્યોસોરસ કહેવાય. અમુક સરીસૃપો કે જે પૃથ્વી પર જ છવાઈ ગયા 200 વર્ષ મિલિયન અગાઉ કે જેને આપણે ડાયનાસોર્સ કહ્યા. 65 મિલિયન વર્ષ સુધી રહ્યા. 65 મિલિયન વર્ષ અગાઉ આપણે જોઈએ છીએ તો ડાયનાસોર જોવા મળતા નથી, એકાએક અદૃશ્ય થઈ ગયા, બરાબર છે. ત્યારે પછી એમ કહેવાય છે કે આ જે સરીસૃપ છે પછી એમાંથી વિહગ વર્ગ
એટલે અમુક જે સરીસૃપો રહી ગયા હતા એમાંથી પક્ષીઓ વિકસિત થયા, બરાબર છે. અને બીજું તમને સૌથી વધારે વાત કરે છે કે સસ્તન વર્ગની. સસ્તનમાં તમને કહે છે કે પહેલાંના સસ્તનો કેવા હતા, કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા, જે બધું જ છેલ્લો પોઈન્ટ છે 10th નંબરનો એ સસ્તનોનો છે. આ રીતે તમે પોઝ કરી અને શાંતિથી વાંચશો તો આટલો પોઈન્ટ 7.8 આજનો પૂરો કરીએ છીએ. હવે લાસ્ટ એક લેક્ચર બાકી છે જેમાં આપણે 7.9 એટલે કે કયું સસ્તન વર્ગનું પ્રાણી, માનવી, એની ઉત્પત્તિ અને એની વિકાસની વાત કરીશું. અને એક બે ફિગર છે એ સમજવાની બાકી છે, એ સમજીશું. અત્યાર સુધીનો લેક્ચર કમ્પ્લીટલી તૈયાર કરી લેશો. આજનો લેક્ચર અહીં પૂરો કરું છું. જય હિન્દ.